હેલો એવરીવન, માય નેમ ઇઝ મોનિક. તો આપણે ગયા લેક્ચરમાં આપણે 6 દાખલા સુધી જોયું હતું. હવે આપણે આમાં 7મો અને 8મો જોઈશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો આપણે 7મો દાખલો. ચલો આમાં શું કરવાનું, પહેલાં ચલવાળા પદ એને એક સાઈડ લાવો અને આ ચલવાળા પદને એક સાઈડ લઈ જાઓ. બરાબર. તો આ સાઈડ ચલવાળું પદ કોણ? 5x. આ સાઈડથી ચલવાળું પદ અને આ સાઈડ લાવો તો 3/2 અહીંયા થશે x. બરાબરના બરાબર. આ સાઈડ વધ્યું કોણ? -14 વધ્યા, એ લખ્યા અહીંયા. ઓકે. અને આ 7/2 એ આ સાઈડ આવશે 7/2. બરાબરની બીજી દિશામાં જાય તો શું થાય? એનું ચિહ્ન બદલાઈ જાય. આ પ્લસ હતા, આ સાઈડ આવ્યા તો શું થઈ જાય? માઇનસ. આ +7/2 આ સાઈડ આવે તો -7/2. કોઈ પણના છેદમાં એક તો હોય જ. અહીંયા એક હોય, અહીંયા એક હોય. હવે આમાં શું કરવાનું? અહીંયાથી ચોકડી ગુણાકારે કરી શકાય અને લસાએ લઈ શકાય. તો 1 અને 2નો લસા કેટલો આવે? 2. તો જેટલો લસા આવે એટલા છેદમાં હોવા જોઈએ. તો અહીંયા લસા કેટલો આવ્યો? ચલો 1 અને 2નો લસા એટલે 2 એકા 2. બરાબર. એટલે 2 લસા આવ્યો. અહીંયા છેદમાં કેટલા હોવા જોઈએ? 2. તો અહીંયા તો 2 છે, અહીંયા 2 છે નહીં. તો શું કરવું પડે? 1ને કેટલા વડે ગુણું તો 2 થાય. 2 વડે ગુણો તો 2 થઈ જાય. તો ચલો 5x/1 લખ્યા -3x/2. અહીંયા તો 2, અહીંયા 2 છે નહીં. તો અહીંયા કેટલા વડે ગુણું? 2 વડે ગુણું. નીચે જેટલા વડે ગુણું એટલા ને એટલા ઉપર ગુણવા પડે. ચલો આ સાઈડ બરાબર. અહીંયા 1 અને 2નો લસા કેટલો હોય? 2. બરાબર. ચલો -7 આ ભાગાકારમાં 2 એમના એમ. અહીંયા 1 એમના એમ. અહીંયા તો 2 છે, અહીંયા 2 છે નહીં. તો આપણે 2 લાવવા માટે શું કરવું પડે? 2 વડે ગુણવા પડે. અહીંયા 2 વડે ગુણ્યા તો ઉપર 2 વડે ગુણવાના. બરાબર. ચલો 5 દુ કેટલા થશે? અહીંયા 10x. ભાગાકારમાં 2 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 2 માઇનસ. અહીંયા શું થશે? 3x/2. ચલો 14 દુ કેટલા થશે? 28. પણ આગળ ચિહ્ન કયું? માઇનસ. તો અહીંયા આવશે -28. ભાગાકારમાં અહીંયા આવશે 2. અહીંયા -7/2. હવે જો બધી સાઈડ 2 2 છેદ આવી ગયા. બરાબર. છેદ બંને સાઈડ સરખાયા તો એને એક જ વાર લખવાના આવે. તો અહીંયા એકવાર લખી દીધા અને ઉપરલાનું જે થતું એ જ કાઢવાનું. 10x. આ માઇનસના માઇનસ અહીંયા થશે 3x. એવી રીતે આ સાઈડ 2 તો એક જ વાર લખવાના. ઉપર શું થશે? -28 -7. ચલો 10માંથી 3 જાય એટલે કેટલા રહે? 7x. અહીંયા ભાગાકારમાં 2. -28 - 7 એટલે કેટલા થાય? ધારો કે -28 અને -7. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. માઇનસ માઇનસ થાય પ્લસ. તો આ પ્લસ એવું બતાવે કે આનો અને આનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો 28 અને 7નો સરવાળો કેટલો થશે? 35. અને આ બંનેમાંથી જે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન. મોટી સંખ્યા કોણ? 28. એનું ચિહ્ન કયું? માઇનસ. તો અહીંયા શું આવશે? માઇનસ. અને ભાગાકારમાં થશે 1. હવે આપણે ઉકેલ શોધવાનું. ઉકેલમાં એકલો x જ શોધવાનો હોય. તો એની સિવાયનું જે હોય ને બધું કાઢી નાખવાનું. તો આ x એમના એમ. આ -35/2 એમના એમ. હવે અહીંયા ભાગાકારમાં 2 હતા. બરાબર. બરાબરની આ સાઈડ આવે તો શેમાં થાય? ગુણાકારમાં. બરાબર. અને આ ગુણાકારમાં 7 હતા તો ક્યાંય જશે? ભાગાકારમાં. બરાબર. આ 2 ઉપર જતા રહેશે, 7 નીચે આવશે. બરાબરની પેલી સાઈડ જવા દો ત્યારે. કારણ કે આપણે કામ કોનું? એકલા એક્સનું. એટલા માટે અહીંયાથી આ 2 2 થશે કટ. અહીંયા 7, અહીંયા 35. 7 × 5 = 35. 7 7 કટ. કેટલા વધ્યા? 5. અને આગળ ચિહ્ન કયું વધ્યું? માઇનસ. તો x બરાબર કેટલા આવશે? -5. ચલો હવે આપણે દાખલા નંબર જોઈશું 8મો. આમાં શું કરવાનું? એના જેમ જ છે. આ ચલવાળા પદ દેખાય બધા? 1 2 3 ને 4. ચલવાળા પદને એક સાઈડ રાખો અને આ ચલ પદને એક સાઈડ રાખવાના. તો અહીંયા 4x/5 + x. આ તો અહીંયા જ હતા, આ બંને પદ અહીંયા જ હતા, તો એને તો અહીંયા રાખ્યા. આ સાઈડથી કોને લાવીશું? x/2 અને x ને. તો ચલો x/2 લાયા, બીજા લાયા આપણે x ને. x/2 અહીંયા કેવા હતા? કશું ના એટલે પ્લસ હતા. અને આ સાઈડ આવી જાય એટલે માઇનસ. આ કેવા? x કેવો હતો? પ્લસ હતો. આ સાઈડ આવી જાય તો માઇનસ. અને બરાબરના બરાબર. હવે આ સાઈડ વધ્યું હતું કોણ? આ 2 તો પેલી સાઈડ જતા રહે. અહીંયા કોણ વધ્યું હતું? એકલા 5. તો એને લખો અહીંયા 5. અને આ સાઈડ કોણ હતા? 2. એને આ સાઈડ લાવો. પ્લસ આ સાઈડ આવે તો કેવા થઈ જાય? માઇનસ. બરાબર. ચલો હવે કોઈ પણના છેદમાં એક તો હોય જ. અહીંયા 1 હોય, અહીંયા 1 હોય. અહીંયા 2 ને 1 1 લખવાની જરૂર નહીં. 5 - 2 = 3 થઈ જાય.
ચલો હવે આપણે જો 5, 1, 2 અને 1 આ બધાનો આપણે શું લેવાનો લસા? એકનું તો કશું થાય નહીં એટલે 5 અને 2નો જ લસા લેવાનો અને 5 અને 2નો લસા કેટલો થાય? 10. કઈ રીતે જોઈએ? ચલો 5, 1, 2 અને 1 બરાબર. ચલો પહેલાં બે વડે જોઈશું બરાબર. 5 તો એમના એમ જ રહેશે, કશું થશે નહીં. 2ના ઘડિયામાં 5 ના આવે. આ 1 એમના એમ, 2ના ઘડિયામાં 2 એકા 2, અહીંયા 1 એમના એમ. ચલો હવે 5 છે તો 5 એકા 5, 1, 1, 1 અને 1. તો આ બંનેનો ગુણાકાર એટલે કેટલો થયો? 10. તો આપણો લસા કેટલો આવ્યો? આ બધાનો 10 લસા આવ્યો. અને જેટલો લસા આવે એટલો જ આપણે છેદમાં હોવા જોઈએ. તો અહીંયા 10 નહીં, અહીંયા 10 નહીં, અહીંયા 10 નહીં, અહીંયા 10 છે નહીં. તો બધી જગ્યાએ આપણે 10 લાવવા પડે. તો શું કરશું? ચલો આ 5 એમના એમ, ઉપલું પદ એમનું એમ લખું યાર, આટલું એમનું એમ. બધાના છેદમાં શું હોવા જોઈએ? 10. તો અહીંયા 5ને કેટલા વડે ગુણું તો 10 થાય? 2 વડે ગુણું તો થાય 10. જેટલા નીચે ગુણો એટલા ને એટલા ઉપર ગુણવા પડે. અહીંયા 1ને કેટલા વડે ગુણું તો 10 થાય? 10 વડે. તો જેટલા નીચે ગુણો એટલા ને એટલા ઉપર ગુણવાના. અહીંયા કેટલા વડે ગુણો? 5 વડે. તો ઉપર એટલા ગુણવાના. અહીંયા કેટલા? 10. તો ઉપર કેટલા ગુણવાના? 10. અને આ બરાબરની આ સાઈડ 5 - 2 એટલે કેટલા? 3. બરાબર. ચલો આ બધાનું કરી દઈએ ગુણાકાર. 4 દુ 8x, ભાગાકારમાં 5 દુ 10, પ્લસ 10 ગુણ્યા x એટલે કેટલા થશે? 10x. 10 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 10. 5 ગુણ્યા x એટલે થશે 5x અને 5 દુ કેટલા થશે? 10. માઇનસ 10 ગુણ્યા x એટલે કેટલા થશે? 10x. 10 ગુણ્યા 1 એટલે થશે 10 અને આ સાઈડ કેટલા? 3. હવે જો બધાના છેદમાં 10, 10, 10 આવી ગયા તો એને એક જ વખત લખવાના. આપણે લખ્યા એક જ વખત. અને ઉપરલાનું જે થતું એમનું એમ જ, એટલે 8x + 10x ને આખું લખી દેવાનું. 8x + 10x - 5x - 10x આટલું લખી દીધું. અને આ સાઈડ કેટલા આવ્યા? બરાબરમાં 3. હવે આ 10x કહેવાય પ્લસ છે અને આ કહેવાય માઇનસ છે. 10x માંથી 10x જાય તો 0, એટલે આ બે શું થઈ જાય? જતા રહે. વધ્યા કોણ? 8x - 5x. 8x માંથી 5x જાય એટલે કેટલા રહે? 3x. કેટલા રહે? 3x. અને ભાગાકારમાં કેટલા? 10x. અને આ સાઈડ કેટલા? 3. હવે આપણે x શોધવાનો છે તો આ બધાને કાઢીને પેલી સાઈડ જવા દઈશું બરાબર. તો અહીંયા x તો એમના એમ. હવે આ 10 ભાગાકારમાં પહેલાં તો 3 એમના એમ લખી દઉં સામેના. હવે 10 ભાગાકારમાં બરાબર. તો આ સાઈડ આવે તો શેમાં થઈ જાય? ગુણાકારમાં. અને આ ગુણાકારમાં 3 હતા, આ સાઈડ આવે તો ભાગાકારમાં બરાબર. હવે 3 3 કટ અને કેટલા વધ્યા? x = 10. તો આપણો આ જવાબ.